અમદાવાદની પ્રથમ સ્માર્ટ સ્કૂલ કાંકરિયામાં પણ પોપડા દેખાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા તેમજ બાળકોને પતરા નીચે ભણાવતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। મંતવ્ય ન્યૂઝના અહેવાલ પછી તંત્ર ત્વરિત હરકતમાં આવ્યું હતું। તંત્ર દ્વારા રાતોરાત પતરાનો શેડ ઉતારી લેવામાં આવ્યો છે તેમજ સ્કૂલનો સામાન પણ રાતોરાત બદલી દેવામાં આવ્યો હતો। સ્કૂલ બોર્ડના ડેપ્યુટી ચેરમેન વિપુલ સેવકે કાંકરિયા શાળા નંબર 5 અને 6 જર્જરિત મામલે નિવેદન આપ્યું કે એસ્ટેટ વિભાગે જર્જરિત હોવાનો પ્રાથમિક રિપોર્ટ આપ્યો હતો અને રિપોર્ટ પછી સ્કૂલના બાળકોને બીજી શાળામાં બેસાડવામાં આવ્યા છે। અત્યારે જે બાળકો કાંકરિયા 5-6 શાળાની અંદર બેસતા હતા એમાં એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનો રિપોર્ટ આવેલો કે એ સ્કૂલમાં રિપેરિંગ અને આગળની ચકાસણી કરવાની જરૂર છે। આની અનુસંધાનમાં સ્કૂલ બોર્ડે તાત્કાલિક બાળકોની સલામતીને ધ્યાનમાં રાખી અને તેનાથી 100 જ મીટર દૂર બીજી સ્માર્ટ શાળાની અંદર આ બધા બાળકો જે 7-8 શાળા છે આપણી કાંકરિયા એમાં આ બધા બાળકોને શિફ્ટ કરી દીધા છે અને 3 જ દિવસની અંદર રાબેતા મુજબ આજે બધા ક્લાસને વ્યવસ્થાઓ બધી ગોઠવાઈ ગઈ છે અને રાબેતા મુજબ સ્કૂલ ચાલુ થઈ ગઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે પ્રથમ સ્માર્ટ સ્કૂલ જે બનેલી હતી તે સ્માર્ટ સ્કૂલ હાલ ભંગાર હાલતમાં જોવા મળી છે। જે પ્રમાણે અમારી પાછળ આપ જે બિલ્ડિંગ જોઈ રહ્યા છો તે બિલ્ડિંગ જે પ્રથમ સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી હતી પરંતુ તેની અત્યારે જર્જરિત હાલત અને સાથે જ જર્જરિત હાલતનો જે રિપોર્ટ આવ્યો છે તેને લઈને ખાલી કરવાની જે તૈયારીઓ છે તે પણ સ્કૂલ સંચાલકો દ્વારા કરી દેવામાં આવી છે। અત્યારે તમામ જે સામગ્રી છે તે અહીંથી હટાવી દેવામાં આવેલી છે। સાથે સાથે જ સૌથી મહત્ત્વની વાત એ છે કે અહીં જે ભણતા જે નાના બાળકો હતા તેની ઉપર ક્યાંક જે મોત ભમી રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે જે પ્રમાણે રાજસ્થાનની અંદર જે એક મોટી દુર્ઘટના ઘટી ત્યારે અત્યારે પણ આપ જે જોઈ રહ્યા છો કે લોખંડના સળિયા છે ત્યાં સ્કૂલની અંદર જોવા મળી રહ્યા છે, બહાર દેખાઈ રહ્યા છે। આવા તમામ જગ્યાઓ પર આ રીતની જે સળિયા છે તે જોવા મળી રહ્યા હતા। નાના બાળકો છે તેને પતરાની અંદર ભણાવતા હોવાના દ્રશ્યો પણ ઘણી વખત સામે આવ્યા હતા કારણ કે આ રીતે બાળકોને છે ભણાવવામાં આવતા હોવાના લીધે આ પતરાનો શેડ છે તે સામે આવ્યો હતો પરંતુ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેના દ્વારા આ જે પતરાનો શેડ છે તે રાતોરાત અહીંથી હટાવી દેવામાં આવ્યો છે અને સાથે જ જે પ્રમાણે સ્ટેબિલિટી રિપોર્ટ જે આવ્યો છે તે રિપોર્ટ છે ખૂબ જ જર્જરિત। ત્યારે આ જે જર્જરિત રિપોર્ટ જે છે તેના લીધે આ જે સ્કૂલ છે તે આગામી દિવસોમાં તોડી પાડવામાં આવશે પરંતુ રાજસ્થાન જેવી કોઈ મોટી દુર્ઘટના થઈ હોત તો શું થાત તે એક સવાલ છે। કોર્પોરેશનનું જે સ્કૂલ બોર્ડ છે કરોડો રૂપિયાનું જે ટેક્સ છે અને સાથે સાથે ટેક્સનો જે ઉપયોગ છે તે બાળકોના સારા ભવિષ્ય માટે કરવામાં આવતો હોય છે પરંતુ આ રીતની જે જર્જરિત સ્કૂલો છે તેના લીધે નાના બાળકો ઉપર મોત ભમી રહ્યું હતું અને સાથે મોટી દુર્ઘટના પણ થઈ શકે તેવી હતી પરંતુ હાલ આ જે રિપોર્ટ આવતાની સાથે સ્કૂલ છે તે બંધ કરવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે। કેમેરામેન કૃણાલ રાણા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।